નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે છે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા. આ હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મ દિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. તો ચાલો આપણે ગુરુ દક્ષિણાનું એક સરસ મજાનું ગીત ગાઈએ. આ ગીત કવયિત્રી મીરાબેન વ્યાસે લખ્યું છે અને આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. ગુરુ શિષ્યનો નાતો છે અમૃત સમાન. ગુરુ શિષ્યનો નાતો છે અમૃત સમાન. સાચા ગુરુ હોય છે ઋષિ જેવા મહાન. સાચા ગુરુ હોય છે ઋષિ જેવા મહાન. શિષ્ય ગુરુને આખું સમર્પિત કરે. શિષ્ય ગુરુને આખું સમર્પિત કરે. ગુરુ દક્ષિણામાં જ્ઞાનનો દીપ ઝળહળ કરે. ગુરુ દક્ષિણામાં જ્ઞાનનો દીપ ઝળહળ કરે. દીપ ઝળહળ કરે. ગુરુથી જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પામી. ગુરુથી જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પામી. ગુરુથી ભક્તિની શક્તિ શ્વાસે જાણી. ગુરુથી ભક્તિની શક્તિ શ્વાસે જાણી. ગુરુએ તો કક્કોને બારાખડી શીખવી. ગુરુએ તો કક્કોને બારાખડી શીખવી. ગુરુ જ્ઞાનથી વિદ્યાને સંસાર સાગર તરવી. ગુરુ જ્ઞાનથી વિદ્યાને સંસાર સાગર તરવી. સંસાર સાગર તરવી. ધાર્મિકને આધ્યાત્મિક જ્ઞાન પામી. મોહ માયાના બંધનથી તો મુક્ત થઈ. ધાર્મિકને આધ્યાત્મિક જ્ઞાન પામી. મોહ માયાના બંધનથી તો મુક્ત થઈ. ગુરુ શિષ્યનો નાતો છે અમૃત સમાન. સાચા ગુરુ હોય છે ઋષિ જેવા મહાન. સાચા ગુરુ હોય છે ઋષિ જેવા મહાન. ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. અસ્તુ.